ફેરની અંદર ભાગ લીધો છે, એમાં આપનો વિષય છે વર્ગખંડ બહારની શૈક્ષણિક દુનિયા. તો હકીકતમાં એ કેવી દુનિયા છે અને તમે કેવું નવીનીકરણ શિક્ષણની અંદર કર્યું છે એ આપનો પરિચય આપી અને વિશેષ અમને માહિતી આપશો. નમસ્કાર, હું નટવરસિંહ ચૌહાણ, સીઆરસી કોર્ડિનેટર વાલોઠી, તાલુકો બોડેલી. આ જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલની અંદર આપણે વર્ગખંડ બહારની શૈક્ષણિક દુનિયા એક નવતર પ્રયોગો જે જુદા જુદા કર્યા છે એને ડેમો સ્વરૂપે આપણે રજૂ કર્યા છે. વર્ગને તો સ્વર્ગ તમામ શિક્ષકો બનાવે છે, પરંતુ ઘણી વખત બાળકોને વર્ગમાં કંટાળો આવે છે. આજનું ભારત અને આપણે જે સ્થિતિમાં ભણ્યા આગળ વધ્યા અને ભવિષ્યનો જે ડિજિટલ જમાનાની અંદર બાળક એઆઈ જમાનાની અંદર જ્યારે એ જીવન જીવવાનો છે ત્યારે ભવિષ્યમાં ટકી શકવા માટે એના વર્ગખંડમાં જ્ઞાન તો જરૂરી છે, પણ વર્ગખંડની બહાર પણ જરૂરી છે, જેથી એનો સર્વાંગીણ વિકાસ થાય. તો નાનકડો મેં શરૂઆત કરી હતી કે ચાલો વાર્તા બનાવીએ. આપ જોઈ શકો છો કે બાળકોને વાર્તા બનાવવા સૌપ્રથમ આપણે ગાઈડલાઈન આપી છે, પછી બાળકો એમની જાતે વાર્તા નિર્માણ કરી, એને થોડું કરેક્શન કરીને રેડી કરી છે. જે બાળકો સારી વાર્તા તૈયાર કરી છે એમને આપણે બિરદાવ્યા છે. આપણી એક દીકરી શિક્ષકની મદદથી વાર્તા બનાવી જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર આવ્યો અને હાલ એ ઝોન કક્ષાએ પ્રતિનિધિત્વ આપણા જિલ્લાનું કરશે. તમે જે આ પ્રયોગ શરૂ કર્યો એ આમ કેટલો સમય થયો છે? લગભગ 2 વર્ષથી ચાલે છે. તમે આ જે કાર્ય કરો છો, વિઝિટમાં જઈએ છીએ ત્યારે વિદ્યાર્થીઓની અંદર તમે જે શાળામાં વિઝિટમાં જાઓ અને જે તમારો જે પ્રયોગ છે એ દરેક શાળાની અંદર અમુક મોસ્ટ ઓફલી શાળાની અંદર થતો હોય, તમામ શાળાની એમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં કેવું સુધારો જો ઇમ્પ્રુવમેન્ટ કેવું જોવા મળે છે? પહેલા છે જે વાતાવરણમાં થોડી નીરસતા જોવા મળતી હતી, અત્યારે બાળકોને શિક્ષકો રાહ જોવે છે કે સીઆરસી સાહેબ ક્યારે આવશે. તો આપણે જનજાગૃતિ અભિયાનો પણ ચલાવીએ છીએ જે છેલ્લા 2-3 વર્ષથી ચાલે છે. એમાં પહેલા છે આપણું સ્વચ્છતા અભિયાન. આપણા વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે એ દિશાની અંદર સ્વચ્છતાનો ગુણ વિકસે એ માટે આપણે અભિયાન ચલાવીએ છીએ. એ પછી છે વ્યસન મુક્તિ અભિયાન. આપણી જોડે વ્યસન છોડેલા માણસો છે એમણે આપણને લેખિત આપ્યું છે કે તમારી પ્રેરણાથી અમે વ્યસનો. એ પછી છે આપણી જોડે પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન. સાહેબ આ 30 દિવસ સુધી સતત કેમ્પેન ચલાવ્યું હતું. આની નોંધ લઈને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સ ની અંદર આપણે ભાગીદારી નોંધાઈને આપણને મેડલ પણ મળેલો છે. અત્યારે છે આ યોગા છે, આ જંગલની મુસાફરી છે, આ ઓડિટોરિયમની અંદર પર્યાવરણ વિશેની ફિલ્મ બાળકો જોઈ રહ્યા છે. આઈટીઆઈમાં લાઇટ કઈ રીતે આવે છે, વીજળી કઈ રીતે ઉત્પન્ન થાય છે એના ડેમો લાઈવ જોઈ રહ્યા છે. દીપડા કઈ રીતે ફરે છે એનું જોઈ રહ્યા છે. ડ્રિલિંગ કઈ રીતે કરવું એ જોઈ રહ્યા છે. આ વાલી સાથેની સીધી મુલાકાતો છે. તો બાળકોને આવા જે શૈક્ષણિક શિબિરો કરીને જીવંત અનુભવ પૂરા પડી છે. અને હવે આ વાર્તાની બુકો હોય મારી ગાડીમાં જ રાખું છું. એટલે જેવો હું સ્કૂલે જાઉં એટલે રિસેસના ટાઈમે આ રીતે બાળકો જ્યાં બેઠા હોય ત્યાં એમને હું પુસ્તકો આપી દઉં છું. પછી એમની સાથે હું પણ વાંચું છું. કોઈક દિવસ સમય મળે તો સામૂહિક વાંચન પણ અડધો કલાકનું રખાઈએ છીએ અને એ પુસ્તકોનો પરિચય બાળકો કહે છે. બરાબર છે. પછી એમને વર્ગખંડનો પણ વાત કરીએ છીએ. બાળકોને વાંચવાનો રસ વધે છે. એક આનંદની વાત એવી છે કે મારા બાળકો બાલવાટિકાથી લેખકને મળી રહ્યા છે. કેમ કે મેં જાતે પુસ્તક લખ્યું છે અને આ પુસ્તકની સમીક્ષા બાળકો કરે છે. બાળકોને આ વાંચનનો રસ વધે, પુસ્તકનો પ્રેમ વધે એટલે આ પુસ્તકની રચના કરવામાં આવી છે, જેનાથી બાળકો આપણું પોતાનું પુસ્તક માની વાંચે છે. સાહેબ આવું કરતાં કરતાં મારું જીવન ખૂબ સંઘર્ષ ભરેલું રહ્યું છે. ત્યારે બરોડાના નામાંકિત લેખક છે ડૉક્ટર દીપક પટેલ કાશીપુરિયા, એમણે જીવનમાં કુલ 128 જેટલા પુસ્તકો લખ્યા છે. આપ જોઈ શકો છો 128 જેટલા પુસ્તક લખ્યા છે. એમણે મારા વિશે પુસ્તક લખ્યું છે સંઘર્ષ પછી સુખનો સાગર છલકાયો. આનું વિમોચન આગામી 8 તારીખે નડિયાદ મુકામે છે. તો આ પણ હું પોતે ગૌરવ અનુભવું છું કે હું બાળકોને કંઈક શીખવવા જતો હતો, કંઈક પ્રેરણા આપવા જતો હતો અને ખુદ હું પણ એક પ્રેરણા રૂપ બની ગયો. તમે જે વાર્તાનું નિર્માણ કરો છો તો જે વાર્તાનું નિર્માણ કરવા માટે અલગ અલગ પ્રકારના જે શબ્દોની જરૂર પડે છે. વાર્તામાં તો શબ્દોની તાકાત હોય છે અને જે તમે સરસ મજાનું પૂરું પાડ્યું અને આવી જ રીતે તમે દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓમાં આવી રીતે તમે એક લેખક તૈયાર કરો તો એવી આપને અમે